સો શ્રદ્ધાબેન એવું કહે છે કે આ જે એરાઇઝ કંપની છે એ બહુ જ ફેમસ છે, પોપ્યુલર છે. તો શ્રદ્ધાબેન, આપણે પબ્લિકને કઈ રીતે વિશ્વાસ દેવડાવી શકીએ કે ખરેખર આ કંપની છે એ બહુ સારી છે ને લેડીઝ માટે યુઝફુલ છે? એક છે કે આ કંપનીના ઓનર છે એ આપણે કપિલ શર્મા શો માં પણ આવી ગયા છે, અને પ્લસ કે આનું નામ ગિનિસ બુકમાં પણ આવેલું છે. કોઈ પેડ પ્રોડક્ટ પેડ નું કોઈ એવું નથી કે ગિનિસ બુકમાં એનું નામ એડ થયેલું હોય, ત્યારે આ કંપનીનું નામ ગિનિસ બુકમાં પણ આવેલું છે. અને કપિલ શર્માના શો માં કીધું છે કે આપણે અક્ષય કુમાર પેડમેન મૂવી કરીને આટલું કરી શકે, તો આપણે એક લેડીઝ થઈને શું કામ આ સિચ્યુએશન માંથી આગળ ન વધીએ. યસ, સો ખૂબ જ સરસ શ્રદ્ધાબેન પાસેથી જાણવા મળ્યું. હેલો એવરીવન, હું છું ઋષિકા હાથી અને આજે આપણે ફરીથી મળ્યા છે નવા એપિસોડ સાથે, અપલિફ્ટિંગ ધ સોસાયટી. અને આપણી સાથે જે સ્પેશિયલ ગેસ્ટ છે, સ્પેસિફિકલી વુમનના હાઇજીન અને એમને કોઈ જાતના કેન્સર પ્રોબ્લેમ્સ ન થાય એના માટે વર્ક કરી રહ્યા છે. હવે તમને એવો પ્રશ્ન થાય કે આવું તો શું હશે, તો પહેલા તો હું ગેસ્ટનું વેલકમ કરવા માંગીશ. એ છે શ્રદ્ધાબેન ભલસોડ. કેમ છો? અને હું તમને દિલથી વેલકમ કરું છું અમારા ટોક શોમાં. શ્રદ્ધાબેન છે એ એરાઇઝ કંપનીના સેનેટરી પેડ્સ છે એનું સેલિંગ કરે છે, જે એકદમ હાઇજેનિક છે. ઘણા બધા ફિમેલને લગતા પ્રોબ્લેમ્સ આનાથી સોલ્વ થાય છે. આપણે ઘણી વખત ફિમેલ્સ અમુક વસ્તુ કોઈને શેર ના કરી શકતા હોઈએ, બટ શ્રદ્ધાબેન છે ને એ તમને વાતમાં એવું જણાવી દેશે કે આના એટલા બધા બેનિફિટ્સ છે. અમે ડિસ્કસ કરતા હતા તો મને બહુ સારું લાગ્યું કે આવું બી સોસાયટીમાં છે. તો આપણે એમના જ મોઢે સાંભળીએ કે આ શું પ્રોડક્ટ છે, આ કંપનીની બીજી કઈ કઈ પ્રોડક્ટ છે. તો શ્રદ્ધાબેન, પહેલા તો મને થોડું તમારા વિશે જણાવો અને એ બી જણાવો કે આ જે સેનેટરી પેડ્સ છે એ કઈ રીતે કામ કરે છે. હેલો ગાઈઝ, મારું નામ શ્રદ્ધા ભલસોડ છે. હું પોરબંદરથી જ બિલોંગ કરું છું અને હું એક મહિલા સર્વાઇકલ કેન્સર અવેરનેસ પ્રોગ્રામ ચલાવું છું. તો એના માટે હું કહીશ કે આપણે જે રેગ્યુલર પેડ યુઝ કરીએ છીએ એનાથી આપણને સર્વાઇકલ કેન્સર થવાના ચાન્સીસ રહે છે. કે પેલાની લેડીઝ હતી એ કાપડ યુઝ કરતી હતી તો એનાથી કશું થતું નહોતું, ચાલો કેન્સરની પ્રોબ્લેમ થતી હતી કોઈને કે એવું કશું નહોતું. જ્યારે અત્યારેની જનરેશન છે આપણે પેડ યુઝ કરીએ છીએ તો એનાથી શું થાય છે કે આપણને કેન્સર થવાની શક્યતા રહે છે. તો આ જે હું કામ કરું છું ને એરાઇઝ કંપનીના છે એ પૂરા હાઇજીન થી બનેલા છે કે એનાથી આપણને કેન્સર થવાની શક્યતા નથી રહેતી, અને પ્લસ કે આપણા ગર્ભાશયમાં બેક્ટેરિયા હોય ને એને કિલ કરી નાખે છે. અને જે આપણે રેગ્યુલર પેડ યુઝ કરીએ છીએ ને આપણને 3 to 4 લેયર્સ ના હોય છે, જ્યારે આ પેડ 8 લેયર્સ ના હોય છે. અને આપણે અધર પ્રોડક્ટ જે છે એ પ્લાસ્ટિક અને કોટન ના બનેલા હોય છે, એનાથી આપણને ઉનાળામાં ગરમ લાગે છે, ફંગલ ઇન્ફેક્શન લાગે છે. જ્યારે આ પેડ છે 8 લેયર ના બનેલા છે, સર્જિકલ કોટન અને એલોવેરા જેલ થી બનેલા છે. અને પ્લસ કે એની અંદર એક ગ્રીન સ્ટ્રીપ આવે છે, એનર્જી સ્ટ્રીપ છે કે એ આપણે કેળાના છાલને અર્થ થી બનેલી છે, એનાથી આપણને આખો દિવસ પીરિયડ્સમાં હોય ને ત્યારે એનર્જી પ્રોવાઈડ કરે છે. ઓકે, સો ફિમેલ્સ અમેઝિંગ પ્રોડક્ટ છે ને. અને એવું તો મેં પહેલી વાર સાંભળ્યું શ્રદ્ધાબેન કે એ ટાઈમે આપણે જ્યારે પીરિયડ્સમાં લો ફીલ થતો હોય તો આપણે આ પેડ્સ યુઝ કરવાથી વી ફીલ એનર્જાઇઝ. તો આટલું બધું પાવરફુલ હોય છે કેળાના અર્થથી જે આપણે કેળાના અર્થથી આપણને કેળા છે આપણને શું કરે છે કે એનર્જી પ્રોવાઈડ કરે છે. તો એની છાલમાં બી એટલું રહેલું હોય છે કે અર્થમાં કે એનાથી આપણને એનર્જી પ્રોવાઈડ કરે છે. ત્યારે આપણે પીરિયડ્સમાં હોય ને તો આપણે ઇરિટેટ નથી થતા કે આપણને એવું ફીલ ન થતા કે હું પીરિયડ્સમાં છું. બહુ સરસ પ્રોડક્ટ છે. લેડીઝ આપણે એક વખત શ્રદ્ધાબેન સાથે કોન્ટેક્ટ કરીને આ વસ્તુ પરચેસ કરવી જોઈએ, બીકોઝ ધીઝ પેડ્સ વિલ સેવ અસ ફ્રોમ લોટ્સ ઓફ થિંગ્સ. શ્રદ્ધાબેન, આપણે હમણાં વાત કરતા હતા તો મને એ બી જાણવા મળ્યું કે યુવી રેઝ છે એનાથી બચાવે છે, મોબાઈલના જે કહેવાય એનાથી બી આપણે રેઝથી પ્રોટેક્ટ કરે છે, ને સાથે સાથે અમુક જે પ્રોબ્લેમ્સ ફિમેલ્સ ને હોય તો એ પણ આનાથી સોલ્વ થઈ જાય છે. કોઈ કન્સીવ બેબી નથી કરી શકતું તો એ બી. તો એના વિશે થોડી ઓડિયન્સને માહિતી આપશો. કે આપણને લેડીઝને વ્હાઇટ ડિસ્ચાર્જની પ્રોબ્લેમ હોય તો વ્હાઇટ અને ઘણાને પ્રેગ્નન્સી ન રહેતી હોય, હસબન્ડ વાઈફને પ્રોબ્લેમ ન હોય તો છતાં બી કોઈને ન રહેતી હોય તો એના પેન્ટી લાઇનર જે છે ને એ યુઝ કરવાથી એને 100% રિઝલ્ટ મળે છે. પ્લસ એક શર્ટ કે એ છે ને ડેઈલી યુઝ કરવાના પેન્ટી લાઇનર,
પેન્ટી લાઈન યુઝ કરવાથી 100% વ્હાઇટ ડિસ્ચાર્જમાં પણ રિઝલ્ટ મળે છે અને પ્રેગ્નન્સીમાં પણ રિઝલ્ટ મળે છે. Okay. પણ પ્રેગ્નન્સીમાં એક છે કે આ આપણે જે પ્રોડક્ટ છે ને એની અંદર એક વર્ઝિકલ કીટ આવે છે ઇન્ફેક્શન ચેક કરવા માટેની. એની અંદર આપણે પહેલા ઇન્ફેક્શન ચેક કરવાનું કે કેટલું ઇન્ફેક્શન છે, પછી એના પરથી આપણે શ્યોર કરી શકીએ કે એ પેન્ટી લાઇનર કેટલો ટાઈમ યુઝ કરશે પછી એની પ્રેગ્નન્સી રહેશે. પણ એક એને ડેઈલી યુઝ કરવાના. ઓકે ફાઇન. સો ઘણી કંપનીઓ ઓલું લખે કે 99.99% પણ બેન 100% કે છે કે આમાં ફરક પડે છે. તો આજે સાયન્સ બહુ આગળ વધી રહ્યું છે અને આ કંપની છે એ ખાસા ટાઈમથી વર્ક કરે છે. તો આ કંપની શું છે એની ડિટેલ્સ પણ તમને હું આગળ આપી દઈશ. આ સેનેટરી પેડ્સ ની સાથે તમે કહેતા હતા બીજી બી પ્રોડક્ટ્સ છે, તો એ કઈ પ્રોડક્ટ છે? એ છે આપણે મેગ્નેટિક બ્રેસલેટ છે, પછી કિડ્સ પ્રોટીન પાવડર છે, ટૂથપેસ્ટ છે, ફેસ વોશ, બાથિંગ સોપ, ઘણી પ્રોડક્ટ છે એની. ઓકે. સો બીજી જે કંપનીઓ છે ને 99.99% ગેરંટી આપે છે, જ્યારે બેનનું કહેવું છે કે 100% આનું રિઝલ્ટ આવશે, રાઈટ? સો બેન મારે એ બી તમને પૂછવાનું થાય કે આ જે પ્રોડક્ટ છે એ તમે કહો છો કે આટલી હાઇજેનિક છે અને આટલું બધું ફિમેલ્સને ફાયદો કરે છે, તો આનું કોસ્ટિંગ વિશે શું કહેશો? કારણ કે મેં હમણાં જોયું તો આપણે જે નોર્મલ પેડ્સ ગામમાંથી લઈએ છીએ એ થોડા આપણે સસ્તા લાગે આના કરતા. તો વાય પ્રાઇસ ડિફરન્સ અને લોકોએ શું કામ આમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ? આપણે એમ કહીએ કે આપણે બારેથી પ્રોડક્ટ લઈએ છીએ આપણને સસ્તી પડે છે, પણ સસ્તી પડે છે એના કારણે આપણે એ જ પરચેસ કરી અને યુઝ કરીએ છીએ. પણ આમાં શું છે કે આ પ્રોડક્ટ આપણે છે ને પર પીસ આપણને 20 રૂપીસનું પર પીસ પડે છે, પણ આ પર પીસ આપણને 24 અવર્સ ચાલે છે. જ્યારે અધર પ્રોડક્ટ છે એ આપણને પર ડે 3 થી 4 યુઝ કરવા પડે છે. અને પ્લસ કે એનાથી આપણને કોઈ બેનિફિટ નથી રહેતો કે આપણને એનાથી કોઈ પ્રોટેક્શન નથી મળતું. પણ આ પેડ આપણે યુઝ કરવાથી એક તો 24 અવર્સ પેડ ચાલશે, પ્લસ તમને પ્રોટેક્શન પણ મળશે કે આપણા ગર્ભાશયને હેલ્ધી રાખશે. એમાં આપણે જે બેક્ટેરિયા રહેલા છે એ બેક્ટેરિયાને કિલ કરશે, જ્યારે અધર પ્રોડક્ટ આપણા બેક્ટેરિયાને કિલ નથી કરતા પણ એ ભીનું રહેવાથી આપણને ફંગલ ઇન્ફેક્શન લાગે છે. જ્યારે આ 24 અવર્સ ડ્રાય રહે છે ને એટલે આપણે ઇન્ફેક્શન લાગવાની કોઈ શક્યતા નથી રહેતી કે નહીં કોઈ રેસિસ થવાની કે રેડનેસ થવાની કે કોઈ ખંજવાળ નથી આવતી, બેડ સ્મેલ આવતી હોય તો એ બી દૂર કરે છે. એ બધાથી આપણને પ્રોટેક્શન મળે છે. યસ. સો શ્રદ્ધાબેન આટલા કોન્ફિડન્સથી આ પ્રોડક્ટ વિશે આપણે કહે છે કે રેશિસ નથી થતા, 24 અવર્સ પ્રોટેક્શન મળે છે, પ્લસ આપણે જે રેગ્યુલર પેડ્સ છે દિવસમાં 3 વાર ચેન્જ કરવા પડે છે, તો આમાં આપણે એક જ પેડમાં ચાલે છે 20 પર પીસ છે, બટ ખરેખર ઇટ ઇઝ વેરી હાઇજેનિક. આપણે લેડીઝને ઘણો ફાયદો આનાથી મળવાનો છે. અને શ્રદ્ધાબેન તમે આ કંપની સાથે કેટલા ટાઈમથી કામ કરો છો? હું લાસ્ટ 1 yearsથી કામ કરું છું આમાં. અને તમારો કોઈ એવો એક્સપિરિયન્સ જે કોઈએ તમને પર્સનલી શેર કર્યો આપણે એક મેમોરેબલ યાદ રહે એવો? ના શ્યોર. એમાં એનું છે કે 2 થી 3 લેડીઝના મને એવા રિવ્યુ મળ્યા છે કે એને વ્હાઇટ ડિસ્ચાર્જમાં પ્રોબ્લેમ સોલ્વ થઈ ગઈ છે. કેમ કે એ લાસ્ટ 2-3 મંથથી મેડિસિન લેતા હતા પણ એને પ્રોબ્લેમ સોલ્વ નથી થતી. પછી જ્યારે એને મારા પેન્ટી લાઇનર યુઝ કર્યા ને એને વ્હાઇટ ડિસ્ચાર્જની પ્રોબ્લેમ સાવ સોલ્વ થઈ ગઈ છે. અને એક છે કે આપણને આ પેડ યુઝ કરવાથી આપણને મોબાઈલના રેડિયેશન નથી લાગતા. કેમ કે આપણે અત્યારના સમયમાં છે કે આપણે મોબાઈલ યુઝ કરીએ છીએ તો મોબાઈલના રેડિયેશન આપણને કેટલા નુકસાન કરે છે. પ્લસ જ્યારે આપણે આ યુઝ કરીએ છીએ ને ત્યારે આપણને મોબાઈલના રેડિયેશન નથી લાગવા દેતી. અને આ પેડ એક એની ખાસિયત એ પણ છે કે આપણે અત્યારે પેડ યુઝ કરીએ ત્યારે આપણને પીરિયડ્સ ટાઈમે ઇરિટેટ થઈ જાય, ગરમ લાગતું હોય, પણ જ્યારે આ પેડ તમે રાખશો ને ત્યારે તમને એટલું ઠંડક ફીલ કરશે ને કે તમને એવું ફીલ નહીં થાય કે તમે પીરિયડ્સમાં છો. કેમ કે એટલું એના એક્ટિવ ઓક્સિજનનું કામ કરે છે અને એ સ્ટ્રીપ રાખવાથી આપણને એકદમ ઠંડુ ફીલ થાય છે. આ પેકેટ જ તમે મને ફર્સ્ટ ટાઈમ બતાવ્યું તો અહીંયા લખ્યું છે એક્ટિવ ઓક્સિજન એન્ડ નેગેટિવ ઓન રિલેક્સ. નેગેટિવિટી થી પણ આપણને રિલેક્શન મળે છે. સો આ પેડ્સ ખરેખર એક જોરદાર પ્રોડક્ટ છે. હરેક ફિમેલ્સ છે આપણે આ પરિસ્થિતિમાંથી એવરી મંથ પાસ થતા હોય, ભગવાને એક આપણે સ્ત્રીત્વ આપ્યું છે
તો આપણે સ્ત્રીત્વને પણ માણી શકીએ એવી ફેસિલિટી આ કંપની આપને આપી રહી છે. તો જરૂરથી હું બેનના કોન્ટેક્ટ નંબર તમને નીચે કેપ્શનમાં આપી દઈશ, તો પ્લીઝ એમનો કોન્ટેક્ટ કરજો, શ્રદ્ધાબેનનો. શ્રદ્ધાબેન, આ કરવાની પ્રેરણા કોની પાસેથી મળી? મારા કઝિન છે, કઝિન બ્રધર, એ કરે છે. તો એ વોટ્સએપમાં સ્ટેટસમાં અને મૂકતા હોય એટલે મેં એને જસ્ટ પૂછ્યું કે આ વસ્તુ શું છે. એટલે પછી એના થ્રુ મને એને કીધું કે આ પ્રોડક્ટ છે, એનાથી આ આપણને બેનિફિટ મળે છે યુઝ કરવાથી. તો આપણે અધર પ્રોડક્ટ યુઝ કરવાથી આપણે એના કરતા શું કામ આ યુઝ ના કરીએ કે આપણને બેનિફિટ છે. તો પછી ત્યારથી મેં પહેલા તો ફર્સ્ટ ઓફ તો મેં યુઝ કર્યું 4 થી 5 મહિના. પછી મેં જોયું કે મને કેટલું બેનિફિટ મળે છે, કે મને કેવું ફીલ થાય છે. પછી મેં આ વસ્તુ સેલ ચાલુ કરી છે. અને આ સેલ કરવાની સાથે આપણને આમાં બિઝનેસ પણ કરી શકીએ છીએ. એક વસ્તુ કે આપણે આ લેડીઝ ટુ લેડીઝ નું બિઝનેસ છે, એટલે આપણે કોઈ લેડીઝ પાસે જઈને આપણે એક્સપ્લેન કરવામાં પણ આપણને સંકોચ નથી થતો. એટલે એક લેડીઝ આગળ વધે ને તો એના માટે બી બહુ બેનિફિટ છે. યુઝ કરવાની સાથે બિઝનેસ પણ કરી શકે છે આ વાતમાં. સો બેનને પ્રેરણા એમના કઝિન પાસેથી મળી છે. સો બેન, આમાં કોઈને તમારી અંદર કે તમારી સાથે સ્ટાર્ટ કરવું હોય તો કરી શકે? હા, શ્યોર. અને ઘણી ફિમેલ્સ એવું ઈચ્છતી હોય કે અમે ઘરે બેસીને કંઈક કરીએ, તો આ તો એક સેવાનું બી કાર્ય છે, પ્લસ અર્નિંગ ઓપોર્ચ્યુનિટી છે, તો એ કરી શકે. હા, શ્યોર. કેમ કે અર્નિંગ બી બહુ ફાઇન છે આમાં. તમે મંથલી સારું એવું અર્નિંગ કરી શકો છો આમાં. અને એક છે કે આપણે ઘર બેઠા બી કરી શકીએ છીએ આ વર્ક. હા, કારણ કે આપણે ફિમેલ્સ તો જ્યાં જતા હોય ને ત્યાં કંઈક ને કંઈક કોઈને આવી ઇશ્યુ હોય આપણે એમને ગાઈડ કરી શકીએ. અને આજનો જમાનો જે ફાસ્ટ ફૂડ વાળો, રીલ્સ વાળો, મોબાઈલ વાળો થઈ ગયો છે, આ જમાનાની અંદર આપણે ખુદ પોતાનું ધ્યાન નથી રાખી શકતા, હેલ્ધી ફૂડ નથી લેતા, એના કારણે વી હેવ લોટ્સ ઓફ ઇશ્યુઝ, રાઈટ? સો આ બધા જ સોલ્યુશન જે તમને મળશે આ પેડ યુઝ કરવાથી. અને મને પર્સનલી બહુ એમની વાતથી સારું લાગ્યું, કારણ કે હું ઘણા બધા લોકોને મળતી હોય, ઘણા બધા આવું વર્ક બી કરતા હોય, બટ આમનું કંઈક અલગ જ છે. તો થેન્ક યુ સો મચ કે તમે આટલી બધી માહિતી શેર કરી. અને આપણી બધી જ લેડીઝ છે આ સરસ મજાનો એપિસોડ આપણો માણતી હશે, તો એમના માટે તમે શું મેસેજ આપવા માંગશો? હું એ મેસેજ આપીશ કે આપણે લેડીઝ મંથલી આ સિચ્યુએશનમાંથી તો નીકળીએ જ છીએ અને આપણે આ બધું સહન કરીએ છીએ, ફીલ કરીએ છીએ, પણ આપણે એમાંથી થોડુંક આગળ જઈ અને થોડુંક અત્યારની જમાના પ્રમાણે આપણે આ વસ્તુ થોડીક ચેન્જ કરીએ છીએ. અધર પ્રોડક્ટ પેડ યુઝ કરીએ છીએ, એનાથી આપણને કોઈ બેનિફિટ નથી મળતા. જ્યારે આપણે આ પ્રોડક્ટ યુઝ કરશું તો આપણને ફિઝિકલી બધી રીતે આપણને આ પ્રોડક્ટ સારી રહેશે. એટલે આ પ્રોડક્ટ યુઝ કરો. અને એક તો છે કે આપણે લેડીઝ કોઈ હાઉસવાઈફ છે તો વર્કિંગ વુમન બનવું છે, આપણે થોડુંક આપણા ફેમિલીને સપોર્ટ કરવું છે, તો તમે આની સાથે અર્નિંગ પણ કરી શકો છો. સો શ્રદ્ધાબેનના જવાબથી આપણે એવું લાગે છે કે બહુ સરસ ઓપોર્ચ્યુનિટીઝ લેડીઝ માટે છે. તો એમને તો કહેવાય ને, અર્નિંગના દરવાજા પણ તમારા માટે ખોલી દીધા છે, તો ઘરે બેસીને તમે કરી શકો. સાથે સાથે આ એક સેવાનું કાર્ય પણ છે, કોઈ લેડીની મદદ કરી શકે એનાથી વિશેષ શું હોય છે, રાઈટ? અને શ્રદ્ધાબેન, તમે ગેસ્ટ તરીકે અહીંયા મારે ત્યાં આવ્યા મારી ઇન્સ્ટિટ્યૂટમાં, શેપિંગ સ્કિલ્સ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટમાં, તો હું તમને એક નાનકડી ગિફ્ટ યાદી માટે આપવા માંગુ છું. થેન્ક યુ સો મચ. શ્રદ્ધાબેન પાસેથી મને પર્સનલી ઘણું બધું જાણવા, શીખવા મળ્યું છે. તો તમને બી જે પણ વસ્તુ શ્રદ્ધાબેન પાસેથી શીખવા મળી એ તમે પ્લીઝ કમેન્ટ કરજો અને એમની પાસેથી એકવાર જાણજો કે આ વસ્તુ શું છે. અને શ્રદ્ધાબેન, હું એક તમને લેડી તરીકે થેન્ક યુ કહું છું, કારણ કે સમાજમાં આજકાલ આવું પ્રોડક્ટ્સ માટે માર્કેટિંગ કરવું, કોઈને કહેવું તો ઘણા લોકોને શરમ આવતી હોય છે, પણ તમે જે જુસ્સા સાથે કરો છો, પ્લસ તમે એક અવેરનેસની વાત કરી, તો હું એક અમારું લિયો ક્લબ ઓફ પોરબંદર પલ્સ, જેમાં હું પ્રેસિડન્ટ છું, તો મારી એવી ઈચ્છા છે કે ત્યાં બી તમે લેડીઝને અવેર કરવા માટે આવો, તો એમને ખ્યાલ આવે કે આપણે કઈ રીતે આ પરિસ્થિતિમાંથી બહાર નીકળી શકીએ, રાઈટ? સો થેન્ક યુ સો મચ શ્રદ્ધાબેન. અને ફરીથી આપણે પાછા મળીએ છીએ. અને સબ ઓડિયન્સ, શ્રદ્ધાબેન હેઝ ગિવન લોટ ઓફ થિંગ્સ.
તો આપણે એમની લાઈફમાંથી શીખીએ, આગળ વધીએ, ક્યાંય સ્ટક થયા હોય તો એમને કોન્ટેક્ટ કરીશું. અને આ વિડીયો જો તમને યુઝફુલ લાગ્યો હોય, ઘણી ફિમેલ્સને આપણે હેલ્પ કરી શકતા હોય, તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. હજી નવા ગેસ્ટ આવતા વીકમાં આવવાના છે. હું હર વીકે કમિટમેન્ટ તમને આપું છું કે નેક્સ્ટ વીકમાં અલગ ગેસ્ટ સાથે આવીશ, તો હજી બીજા ગેસ્ટને બી મળવાનું છે. અને સાથે સાથે આ વિડીયોને બને એટલો શેર કરજો, તો જેને નીડ છે ને ત્યાં આ વિડીયો પહોંચી જાય. બસ આટલું જ કહીશ. તમારું ધ્યાન રાખજો એન્ડ થેન્ક યુ સો મચ.